નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી નગરપાલિકાના કામદારોના વિરોધનો આવ્યો અંત। પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકા અને કામદારો વચ્ચેનો વિવાદનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે। પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા બાકી પગાર થઈ જવાની ખાતરી અપાતા નગરપાલિકાના તમામ કામદારો થયા કામ ઉપર હાજર। સતત 2 કલાક સુધી ચાલેલી રકઝકના અંતે નગરપાલિકા અને કામદારો વચ્ચેના મામલાનું સુખદ સમાધાન। રિપોર્ટર સંજય વાળા, ધારી। કાલે પગારની ઉઘરાણી માટે સાહેબ પાસે ગયા હતા। સાહેબે અમને તરફ જવાબ નહોતો એટલે મારી એકાએક કામ બંધ કરવાની ફરજ પડી ને પછી સાહેબે રૂબરૂ આવીને અમને એવું કીધું કે હવે મારે આગળ એક્શન લેવા પડશે। એટલે અમે નાના માણસો અમે જીતુભાઈને તેને ફોન કર્યો ને એની ટીમને લઈ અને એ અહીંયા આવ્યા। જયભાઈ જોડે વાતચીત કરી, પ્રાંતભાઈને વાત કરી અને આવી અને અમારા સમાધાન કરાવ્યું છે। અને આજે છેલ્લા 4-5 કલાકથી પોતે મુખ્ય કક્ષે અહીંયા પ્રોજેક્ટમાં ગઈ અને બધી વહીવટી પ્રક્રિયા બતાવી અને પછી અત્યારે હવે અમે બધા છૂટા પડીએ। એટલે કામ આજે ચાલુ થઈ જશે? કામ હા ચાલુ થઈ જશે તમારું। ઠીક, એટલે જીતુભાઈ દ્વારા તમને આજે પગાર આપવામાં આવેલ છે, તો એ શું જીતુભાઈએ પગારનું શું કીધું તમે? પગારનું સોલ્યુશન એને રૂબરૂ બેસીને જ કરાવડાવ્યું છે। ઠીક, એટલે જીતુભાઈના અધ્યક્ષ સ્થાને આ કામ થયું છે ને? હા, એના અધ્યક્ષતાને જ થયું। ઓકે આજે આ ગ્રામ પંચાયતના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા, તે બાબતે તમે શું કહેશો? બાબતે મને જાણ થઈ, માનની ધારાસભ્ય શ્રી દેવીભાઈ રાકડિયા અને ગામના આગેવાનોએ મને જાણ કરી કે હું નગરપાલિકા આવ્યો અને એને સીઓને રજૂઆત કરી જે કંઈ વહીવટી પ્રક્રિયા બાકી હતી સાથે હવે લખીને કરી આજનો આ સુપર લાવી અને બધાને કાલ બપોર સુધીમાં બધાને ખાતા જમા થઈ જશે। આજે આ હડતાલનું બપોર પછી સર્વે કર્મચારીઓ મારું માન રાખી અને કામમાં જોડાઈ જશે।